CR પાટીલ સંબોધિત કરી રહ્યા છે, સાંભળીએ। કારણે મેયર બનવામાં કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે 50% મેમ્બર એ બહેનોએ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ 33% બહેનોને આ મતનો આ સીટનો અધિકાર આપ્યો, એમને આ રિઝર્વેશન આપ્યું છે। કોંગ્રેસે ક્યારેય વિચાર્યું નહીં, ક્યારેક આવો ઠરાવ આવ્યો તો એને પોતાની તાકાતના બળે ઉડાવી દીધો। બહેનોને અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ માઠું લાગે છે। કોંગ્રેસ ક્યારેય આ બહેનોને અધિકાર આપવા માંગતી જ નહોતી। મોદી સાહેબે આ 50% મતદાનનો અધિકાર જે આ બહેનો પાસે છે, આ દેશના 50% મતદાર એ આ બહેનો છે, એમને પણ એમનો અધિકાર મળવો જોઈએ। મોદી સાહેબે અધિકાર એમને આપ્યો છે। 2029 પછી હમણાં જે 543 સીટ છે લોકસભાની, એ વધીને 700 થી વધુ થશે, ત્યારે લગભગ 250-250 બહેનો આ લોકસભામાં બિરાજશે। આ અધિકાર મોદી સાહેબે આપ્યો છે। મારે આપ સૌને પણ કહેવું છે કે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે। મોદી સાહેબે 10 વર્ષના શાસનમાં 140 કરોડની આ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે।